દુઓ ભગત બાપુનો મને બહુ ગમે છે. જૂના જમાનાની વાત છે. બેનું બેનપણીયું બાજુમાં પાડોમાં રહેતી હોય, દળનું દળાવા જાય. અટાણે આ ઘંટિયું છે એવી નહીં, ઓલી ઘંટી હતી ને એમાંય ઘરે ઘંટી નો હોય. એ વખતે મોટું ઘર હોય ને ઘંટી હોય, અને એને ઘરે દળાવવાનું કોઈ ભાડું નહીં. એ જમાનામાં દળાવવા માટે શું કરવાનું? પોતાનો 5 કિલો બાજરો જુવાર હોય એ દળે, અને સામું 5 કિલો દળી દેવાનું. કોનું? ગરધણીનું. એ ઘંટી વાળું મોટું ઘર હોય ને મહેમાનો એટલા આવતા હોય, એટલે એનું દળી દેવાનું અને પોતાનું દળી જાય. એ હાથે આવું ભાડું. એટલે એવી રીતે બે બેનું દળાવા જાય મોટા ઘરે, બેનપણીયું આજુબાજુમાં ફાળો એ દળાવા જાય. એમાં બે બેનુંમાં એવું, એક બેન ને એવી ટેવ, દળતી જાય ને ખાતી જાય, દળતી જાય ને ખાતી જાય. આ કરવું જોઈએ શું કામ આપણે બધાને? એટલા માટેની આ વાત છે. દળતી જાય ને બાજરો ખાતે, બીજી બેન ઠપકો આપે, તને તારી હાહુ ખીજા હે. આ ખબર પડી છે તો તને તારી હાહુ ઠપકો નહીં આપે. આ તારી ટેવ ભૂલી જાજે. આ ટેવ હારી ન કહેવાય એમ. દળતા એટલે એને કીધું કે ઈ તો મને ખબર છે આ ટેવ હારી ન કહેવાય, પણ હવે ટેવ પડી ગઈ છે. હું ખાવ તો જ મને દળવાની મજા આવે. એક જ દુઆની વાત, પણ જીવનમાં આપણને કાંઈક મળ્યું હોય તો કરી લેવું શું કામે જોઈએ, એની આ વાત છે. એટલે એમાં ઈ વાતો કર્યા કરે ને એમાં એક બે દળાવીને આવતી હતી. માથે ત્રાંબાના ડબરા લોટના ભરેલા, ઝીણો મેં પડે ને એમાં ખાડું નીકળ્યું બજારમાં કોકનું, અને ખાડું આળકું. વોટ ઇઝ મિનિંગ ઓફ આળકું? એ આળકું એ અમારા ડાયરાને જ ખબર હોય પાછી. હા, ઘણા કે આળકું એટલે શું હોય છે? એ બેહું રમતે ચડી જાય, કૂદકા મારતી જાય, એને આળકું કહેવાય. ધીસ ઇઝ આળકું. એટલે ઈ આમ ખાડું આળકું ખડેલા, તો બે બેનું દળના દળાવી જતી હતી. એમાં એક બેન ના બેનો વાહો ભટકાણો, ઈ બેન બીજી બેન સામે ભટકાણી, અને બે ના ડબરા ઉભી બજારે, અને બધું ગારામાં લોટ ભળી ગયો. બે બેનો હતી, એમાં એક બેન રોવા માંડી ને એક દાંત કાઢે. ઓલી બેન જે રોતી હતી એને કીધું તારું ઢળી ગયું અને મારું ઢળી ગયું, તું કાં દાંત કાઢ? તારું ઢળી તો ગયું છે, બચ્ચું હોય તો બરોબર છે. ત્યારે જે દુહો કીધો ઈ જ મારે ખાવી અહીંયા કેવો છે. એટલા માટે ઓલી જે બેન કાયમ બાજરો ખાતી હતી, ઓલી બેન ને કહે છે, શું કહે છે? વિખર્યો એટલે ઢોળાઈ ગયો. આટો એટલે લોટ. રાતના ધારી મે પડે ના પડો બેનો આટો વિખર્યો, પણ મે દળતા જેટલો મૂક્યો, એ મારે એકલો તો ઉગર્યો. મે દળતા જેટલો મૂક્યો, મારે એકલો ઉગર્યો. દળતા ખાધું એટલું તો મારે રહ્યું, તારે તો બધું ગયું. એમ આપણે ધંધો કરી, ફલાણું કરી, જે કરતા હોય બીજું ત્રીજું ધંધામાં બીજે ત્રીજે રહેતા હોય, એમાં દળતા હરવાર કરી લે. બાકી ડબરા કઈ ઢોળાઈ જાય કાંઈ નથી નક્કી નથી. કોરોનામાં કેટલાના ડબરા ઢોળાઈ ગયા ને પૈસા પડ્યા રહ્યા. એટલા માટે હા, એટલે કવિ કહે છે ઈશ્વરદાસજી દ્વારકાધીશ માટે,
બાઈ ગાવીએ સંગઠા પૈડ તારવા ચારણ બેડો અમારા બ્રાહ્મણા રિયા બંધારણ દૂર કાપી તારણી પિતારે મિયા સુવાસ સુધારણી કવે સારા હિંગળા જગા જમાતા હજરા હજોરી કાળંદરી કાદરાડ કાળિકા ભવાની ચપા રખેજી અંબિકા દેવી केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम चंद्र की